હું છું મેઘા અગ્રવાલ અને સમય છે આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર નાખવાનો। જાડેશ્વર ચોકડી પર આવેલ આરકે એલિનોરા શોપિંગ સેન્ટરમાં આવેલી સાંઈ અગરબત્તીની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી। શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કરીને સ્થાનિક લોકોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાને જીએનએફસીના ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી। સદભાગ્યે સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। જો ફાયર સેફ્ટીના સાધનો શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ન હોત તો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી દુર્ઘટના સર્જી શકી હોત। આ ઘટનાએ ફાયર સેફ્ટી વ્યવસ્થાની અનિવાર્યતા દર્શાવે છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે, નગરપાલિકાઓની છે, મહાનગરપાલિકાઓ છે। એ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુદ્ધ લડવા જઈ રહ્યા હોય અને જ્યારે પ્રાથમિક તૈયારી કરતા હોય એવી રીતે આ ચૂંટણી કઈ રીતે જીતવી અને એના માટેના કયા સમીકરણો આપણે અપનાવવા પડે અને જેથી કરીને આવનારા દિવસોમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનીને આ સંચાલન કરીને લોકોને સારી સેવાનું ઉદાહરણ પૂરું પાડી શકે।